સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. લીલા કાપડની માલપા લીલુડો ઘોડલો જેને કહેવાય છે એનું નામ લીલુડો છે. ઘોડો લીલા કલરનો ન હોય પણ એનું નામ લીલુડો છે. એ સાધુના રૂપમાં જે રામદેવજી મહારાજે હાથો હાથ હરજી ભાટીને એ કાપડનો ઘોડો આપ્યો ને બાપ, બધા ભક્તો આવે, કોઈ 2 ફૂલ તોડીને લાવે બાગમાંથી, કોઈ 5 લાવે, એ ઘોડેલાની માથે ચડાવે. મનસુરિયા નામના પ્રધાનને ખ્યાલ ન રહ્યો કે આ ધર્મનો શેડો ન પકડાય, અને ધર્મના શેડાની માલિકા જેને જેને બાપ હાથ નાખ્યા છે એના હાથ કાયમ દાજા છે. હુકમ કર્યો પ્રધાને, હરજી ભાટીને જેલમાં પૂર્યા. પણ આને તો બાપ જેલમાં પૂરક બાગમાં બેહારે કે ડુંગરે બેહારે હું ફેર પડે? જેને પોતાની કાયાની માલિકા સતગુરુના વસન રોપી દીધા હોય ને બાપ, એના જગતમાં કોઈના બાપની તાકાત નથી કે એને દુખી કરી શકે. આ બહારથી દુખી કદાચ એને કરે ને કોઈ સંછેડે, પણ એ અંદરથી દુખી ન થાય બાપ, કેમ કે એની કાયા ઘટની માલિકા સ્થિરતાના થંભ રોપી દીધા હોય. પણ જેવા હરજી ભાટીને હુકમ કર્યો, જેલમાં પૂરવામાં આવ્યા કે ભાઈ મને જેલમાં પૂર્યાનો વાંધો નથી, પણ મને કહેતો ખરો તું કયા કારણથી મને પૂરશો? મનસુરિયા નામનો પ્રધાન એમ કે તમે આ કાપડનો ઘોડો બનાવી અને આ જગતને છેતરો છો. આ કાપડનો લુગડાનો ઘોડો બનાવી અને તમે જગતને છેતરો છો. અને જો એ હાસો ઘોડો હોય ને તમારો ધર્મ હાસો હોય તો એક બકડીયું ભરીને હું લોઢાના સણ્યા લાવું અને એક બકડીયું ભરી અને પાણી મેકું. આ લોઢાના સણ્યા આ તમારો ઘોડેલો ખાઈ જાય, આ બકડીયું ભરેલું પાણી પી જાય, તો હું તમને હાચા માનું, તમારો ધર્મ હાસો. નકર તો તમે જગતને છેતરો છો બાપ. હરજી ભાટી એમ કે કાંઈ વાંધો નહીં ભાઈ, મારા ધણીની મરજી એવી હશે કે મારા ધણીની મરજી એવી હશે, એની ઈચ્છા એ હશે, કાંઈ વાંધો નહીં એમ કહી અને ઈ પ્રધાન ત્યાંથી વયો જાય બાપ. ધન હાથમાં હાંજ પડી અને હરજી ભાટીએ લીધો સિતાર હાથમાં. એક સોહર કર્યું, બીજું સોહર કર્યું બાપ, અને ત્રીજું સોહર શરૂ કર્યું ને કાયા પિંડની માલિપા પરા વાણી છૂટી ગઈ. કાયા ઘટની માલિપા પરા વાણી છૂટી ગઈ. પીર મારા એકલના બેલી એ રામા પીર વારું કરજો વેલી ઘડી ધણી મારા એ એકલના રે બેલી એ રામા ધણી વારું કરજો વેલી ઘડી એ ઠાકર, આ તો જગત છે બાપ, હું જગતને કેમ બતાવું?
કે આ મારો ધર્મ હાસો છે એ જગતને કઈ રીતે બતાવું બાપ? પણ હું તો તારા નામની માળા કરું છું બાપ. તુહી ઠાકર, તુહી ઠાકર. હવે જે કરવું હોય તું કરજે બાપ. કેમ કે આપણે જેને ધણી ધાર્યો હોય ને એની માથે સંપૂર્ણ વિશ્વાસ હોય બાપ. કોઈ પણ જીવ જેને ધણી ધારે, અરે એની ક્યાં આપણા સંસારની વાત લઈ લ્યો બાપ. આપણી દીકરીને 4 ફેરા ફેરવી દેવીને એ દીકરી ધણી ધારે અને હેથો પૂરે, એને ઉપાધિ નહીં હોય, ગમે એવું હશે પણ મને ભૂખી નહીં રાખે બાપ. હે, ગમે એવો હશે મારો પતિ પણ મને ભૂખી નહીં રાખે. સંસારની માલપા જો વિશ્વાસ હોય તો આ તો સતના નામની વાતો છે બાપ. હે, સતના નામની વાતો, એને કેમ વિશ્વાસ ન હોય? બીજી કડી ઉપાડે બાપ. અકાયા નગરી કેરો રે કોટ, એ રામા પશે જમડા દેશે ડોટ. ઘડી રે કાયા નગરી કેરો વાલા કોટ, એ ઓલા જમણા દેશે ડોટ. આયા મને લેવા સડીએ સોટ. ઘડી ધણી મારા એકલ ના રે બેલી, એ ફેર મારા એકલ ના હે બેલી. ઘડી બાપ, જેને જેને આ દુનિયામાં નામ સેવ્યું ને એનું હજી કોઈ દે ગયું નથી. જેવો તેવું ભગતડું હોય ને મારા હરિના ગુણ ગાતું હોય, 100% સોનું નું હોય તો કાંઈ નહીં, પણ એ સાચા હોનામાંથી જાય નહીં. સંતો કહે બાપ, નામ સેવાનું પારખ્યું શું બાપ? નામ જેને સેવ્યું છે એનું પારખ્યું શું? તો કે એની કાયા કઈ બતાવે. અને અગર ઉપર એક નૂર એના નજરમાં આવે, પણ ઈ મારીને તમારી પાસે સામેના મુખ માથે જોઈ અને નક્કી કરવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ બાપ. આ દ્રષ્ટિ મારીને તમારી પાસે હોય, સામેના મુખ માથે આપણી દ્રષ્ટિ પડે. મારા તમારા ગુરુ હોય ને બાપ, એ આપણને પૂછી ન કે તું કેટલું ભજન કરીશો, ક્યાં પહોંચ્યો, એમ ન કે બાપ. કોઈ દે એને ખબર પડી જાય છોકરું મારું છે ને બાપ, મારું આપેલું નામ સેવે છે, ગુરુને ખબર પડી જાય. તમે અને હું આપણે ગુરુ ભક્તિ કરતા હોય તો ગુરુ, ભગવાનની ભક્તિ કરતા હોય તો ભગવાન. જેનું આપણે નામ અંદરથી સેવન કરતા હોય એના વિચાર કરજો તમે. 24 કલાક બીજો વિચાર ન આવવો જોઈએ કાયા ઘટમાં. એક જ વિચાર, ઓનલી એક જ. 24 કલાક તમે એના વિચારમાં રહ્યો અને કાયા ઘટમાંથી, નાભી કમળમાંથી બીજો વિચાર ન નીકળે, વગર દેહે તમને દર્શન આપે. શરીર હોય ને બાપ હામું તો દેખાય કે હામું શરીર છે, પણ વગર દેહે તમને દર્શન થાય. ઝાડમાં નજર નાખો ત્યાં દેખાય, કોઈ વનસ્પતિ માથે નાખો નજર તો ન્યા દેખાય, બંગલા માથે મકાન માથે નાખો તો ન્યા તમને દેખાય. અરે બાપ, હવામાં ઉડતું હોય ને શરીર એવું લાગે. આ વાત કરું છું કે ચોપડામાં લખેલી નથી બાપ. અમારો અનુભવ તમને કહું છું તો કરી જુઓ.
બહારથી નહીં દેખાડવાની વાત નથી બાપ. આ ભજન કરવું હોય ને આપણે, દેખાડવાની વાત નથી. હું તો એમ કહું છું કે આપણે કોઈની નજરમાં ખરાબ કેમ થાય છે? આપણને ભલે કે બાપ જેની પાસે હશે એ જ આપશે, બીજું નવું નહીં આપે કાંઈ. આપણી કાયા ઘટની માલપાતી લોભ, મોહ, ક્રોધ આમાંથી એક કે જાય નહીં તો કેમ માનવું કે આને ભક્તિ પ્રગટ થઈ છે? એમ ભગવા પહેરીને નીકળી જાય તો આપણે બાપુ બની જાય તો આપણને હું ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ? અમારી ગુરુગમ જ્ઞાન ગંગા પ્રગટ નકળંગ ધામની ઈ કહે છે બાપ, હું નથી કહેતો. પ્રગટ નકળંગ ધામની મારી ગુરુગમ જ્ઞાન ગંગા એમ બોલે છે. મેં કાલે કીધું અને આજે કહું છું અને હું કાયમ કહું છું કે ભક્તિ થાય ન થાય એક વાત નોખી છે. પૂર્વની કાંઈ કમાઈ હશે તો ભક્તિ થશે, નહીતર ત્રણ વસ્તુ તો યાદ રાખો, આંખ, કાન અને મુખ, આ ત્રણને તો ભાન રાખો. આ ત્રણ કાબુ કરશો ને તોય તાળી લાગી જાય, તાળી. હું સાબિતી સાથે કહું છું બાપ, એમના નથી કહેતો. આ સૃષ્ટિમાંથી આ દુનિયામાં બાપ ગમે એટલા તમે નામ લઈ લ્યો, ગમે ભગવાનના માતાજીના ફાવે એના, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો હોય ને તો ગુરુ છે બાપ. ગુરુની માથે કોઈ નથી. ગુરુ છે એ વૃક્ષનું બાપ થડિયું છે, આ ડાળ્યું છે ને એ દેવતાઓ છે. એ વૃક્ષના જેટલા પાંદડા છે એ મારા દેશના બાપ સંતો ને ભક્તો છે. આ સતના વૃક્ષની માલપા થળિયું તો બાપ ગુરુ છે. દુનિયાને દેખાડવા જાશું ને બાપ, એ તો આજ આપણને વખાણ છે ને કાલ નાખી હોતે દેશે. ક્યારે એનો ટેકો પાછો ખેંચી લેશે કાંઈ નક્કી નહીં. પણ ગુરુનું વસન આ કાયાની માલપા રોપી દેશું ને અને એને થંભ કરી દેશું, એને થંભ કરી દેશું. કાલ હવારની વાત ઢેલડી નગરમાં બાપ રાજા રાવત રણસિંહ બોલ્યા કે મને છેલ્લે છેલ્લે સતગુરુનું વસન સમજાણું, મેં સતને પાળ્યું. હમાત લેતી વખતે એની કાયા પિંડમાંથી ગર્જના ફૂટી અને વાણી મનન તમને આપતા ગયા બાપ. સુરાબેભાઈ મને અને તમને રાવત રણસિંહ વાણી આપતા ગયા, આવું જીવન જીવજો અને આવું જીવન જીવશો ને તો બાપ તમારા આંગણે મારો ધણી જરૂર આવશે. પણ આપણે હવારે કાંઈ બોલ્યા હોય, સાંજે પાછું કાંઈ નોખું બોલી, કાંઈ નક્કી નથી થતું, કોઈ નક્કી નથી થતું. બે સોહર બીજા પાસા અરજી ભાટી બોલ્યા અને એ બાપ હજી તો બ્રહ્મ મુહૂર્ત ચાલુ થાય નો થાય, જેલ ને માલપા ધધુંબી વાજા મળ્યા વાગવા. હે જે વસ્તુ જ્યાં પડી હોય ને એની મેળે ઊંચી થઈને મળી પડવા. જેલે જે ઉભો હોય ને આપણે જેલર કહીએ ને એના રક્ષકો ઈ મળ્યા ધ્રુજવા, એને ડોટું કાઢ્યા. છે શું હમણાં આ બધું પડી જાય, આનું કારણ શું? અને મારા પરમાત્માની હાજરી જ્યાં જ્યાં થાય ને બાપ ત્યાં એકદમ ધ્રુજાવી નાખે. હે ધરણી ધ્રુજાવતું આવે બાપ.
વીરના લીલવે મારી રે આંખ એ જમડાને લાગી ન્યાથી બીક અરે મારો ઠાકર આવ્યા હમે ઠીક આ ઘડી લીલુડાની માથે અસવાર થયા બાપ અને એ ધણી રામદેવજી મહારાજ જોધપુરની માલપા ઝાંખી કરાવવા આવે અને હરજી ભાટી કેવી આવડ્યો ગાય હે એવા પડઘમવા જાવા જા રે આ પશ્ચિમ વાળા પીરના એવા પડઘમવા જાવા જા રે પશ્ચિમ વાળા પીરના તોને અરજી મારી હે હાબળો રાણુ જાના રાય રે પડ ઘમવા જાવા જા વજા 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 અને અરજી મારી આવા પડઘમ એવા વાજા પશ્ચિમ વાળા જય મેહરાના ઠાકર એવા હરજુ ભાટ પુરાણા રે જોધાળાની જેલમાં એવા હરજી પાખી પુરાણા રે જોધારાની ઓને લોઢો ઘોડીલો ખાય પડઘમવા જાવા જા રે પશ્ચિમ વાળા એવા પડઘમવા જાવા જા રે પશ્ચિમ એવા પીરના જય રામાપી રમદેવ રમદે રે બેટા રમેશો થઈ એવા રામદેવ રમદેવ રે રમેશો ઓને રમતા પીરલે હજકાને પડ્યો પુકાર હે પડઘમવા જાવા જા રે પશ્ચિમ વાળા પીરના એવા પડઘમવા જા રે પશ્ચિમ
એ વાળા પીરના ઓને ઓરજી મારે બોરાણું જાનારા પડ ગમવા જાવા જારે પશ્ચિમ વાળા પીરના અને અરજી મારી રણુ જાના રામ રે પદ ગમવા રાજા પશ્ચિમ વાળા જેમ બાપ દ્રૌપદીએ જેમ નાદ કર્યો અને કનૈયાએ સાંભળ્યો ને અને પલમાં પ્રગટ થયો મારો દ્વારકાનો નાથ બાપ એમ આયા હરસી ભાટીએ હરસી કરી અને શોખથી રમતા હતા ને બાપ બંને બાંધવા એના કાને નાદ સંભળાણો હાદ નહીં હો બાપ નાદ સંભળાણો અને ધણીએ બાપ પલાંગ માંડ્યા લીલોડો સુતો રે રામા પીરનો ઘોડલો એવો લીલો સુતો રે રામા એ પીરનો ઘોડલો માથે બેઠા હોનેરી સવાર પડ ગમવા ગાવા પશ્ચિમ વાળા પીરના એવા પદ ગમવા જાવા જારે પશ્ચિમ વાળા પીરના અને રણજી અમારી એ રણુ જાના રામ રે પદ ગમવાલા માજા રે પશ્ચિમ વાળા પીરના એવો પલંગેથી પાડ્યો રે જોડા રાનો બાદશાહ જેવો પલંગથી પાડ્યો રે જોધા ઓને લોઢાનો ધનનો ઘોડીલો ખાય પડ ગમવા પશ્ચિમ વાળા પીરના એવા હરજી ભાટી ગાવે રે રામા પીરની હાવલું હરવીર ભાટી ગાવે રે રામા પીરની હાવલું ઓન જલમાં રામા પીરની સ્થાપના થાય તે અને મારા રામા પ્રથમ વાજા
વસે મારા પીરના વસે મારા પીરના. લીલુડો સૂટો બાપ, લીલુડો સૂટો મારા રામા ધણીનો ઘોડલો પલંગથી પસાડ્યો. થર 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 જોધાણાની માલપા વિજયસિંહ દરબાર થવા મળ્યા. રજવાડું આખું જાગી, ગઢ આખો જાગી ગયો કે બાપુ આ છે શું? પ્રધાન આવ્યો, બાપુ હું રહી નથી એકતો, કા મારી આંખ ભેગી કરવા જાવ તો બાપુ મને એમ થાય મારી સાતીની માથે ઘોડલાના ડાબલા વાગી જાય. દરબાર પોતે પ્રધાનને એમ કે પ્રધાન તને તો ઘોડલાના ડાબલા વાગી જાય એમ લાગે, પણ હું તો પલંગની માથે પોઢવા જાવ અને છોકરા જેમ દડો ઘા કરે ને એમ પલંગેથી મને કોક ઘા કરી દે છે. અને ગઢ બાપ આવ્યો બધો ધીમે ધીમે જેલ તરફ. જેલના જે રખેવાળ હોય જેને પટ્ટાવાળા કહેવામાં આવે બાપ, ઈ દોડે બાપુ કે હા આ કેમ આમ થાય, આનું કારણ શું? એક પટ્ટાવાળો એમ કે બાપુ આ બાજુ જાય ને તો બધું ધડબડાટી બોલે, પણ આ બાજુ ઓલે જેલમાં ભગતને પૂરો ન્યા જાય, ન્યા કાંઈ વાંધો નથી. તમે જુઓ તો ખરા બાપ, પરમાત્મા ભક્તોની કેટલી ધ્યાન રાખે. વિજયસિંહ દરબાર જોધાણાનો જેને બાદશાહ કહેવામાં આવે, એનો પ્રધાન રાજા ગઢની રહીત જે ગઢમાં રહેતા હતા, એ આ બધું જેલે આવ્યું. અને જેલે આવીને આમ જોવે ને બાપ, જગત ભાળે એમ લુગડાનો ઘોડો બાપ, તગારાની માલપા મોઢું નાખીને જેમ 15 વર્ષનો છોકરો ડાળિયા સણ્યાની જેમ કકડાવે ને એમ ઘોડીલો આ લોઢાના સણ્યા ખાય બાપ. જોધાણાનો જેને બાદશાહ કહેવામાં આવે, દરબાર હામુ તાકી રાખે, હું જોઉં છું. એક તગારું લોઢાના સણ્યા મારા ધણીનો ઘોડેલો ખાઈ ગયો, અને એક તગારું જગત ભાળે એમ પાણી પી ગયો. જોધાણાની રયત, જોધાણાનો બાદશાહ જેને કહેવામાં આવે વિજયસિંહજી દરબાર, પગમાં પડી ગયા બાપ હરજી ભાઠેના. અને હરજી એમ કે ભાઈ તમારે પગમાં પડવું હોય ને તો મારા ધણીનો ઘોડેલો છે ને બાપ, એની પાસે માથું નમાવો. હું તો તમારી જેવો માનવી છું બાપ, મારી પાસે કાંઈ છે નહીં. આ તો મારી કાલી ગયેલી ભાષામાં મારા ધણીના ગુણગાન ગાવશું. જગત ઝૂકી બાપ સામે. વિજયસિંહ દરબાર એમ કે હરજી ભાટી ભગત કે હા આ અમારા રજવાડાની માલ પર ધડબડાટી બોલાવે છે કોણ? એ તો બતાવો બાપ. દરબાર ને બેહાર્યા, પ્રધાન બેઠા, એની રયત બેઠી સામે. મારા ધણી રામદેવજી મહારાજની હરજી ભાટી વાત કરે. હરજી ભાટી એમ કે બાપ આ ધણીની માથે બીજો કોઈ ધણી છે નહીં, આ ધણીની માથે બીજો કોઈ ધણી છે નહીં બાપ. આને નકળંગ અવતાર કહેવામાં આવે છે. રામચંદ્ર ભગવાન રામા અવતારમાં થઈ ગયા, એમાં ના નહીં બાપ, પણ એને રામચંદ્ર ભગવાન કહેવામાં આવે, નકળંગ નહીં. કૃષ્ણ પરમાત્મા થઈ ગયા, જગતગુરુ જેને કહેવામાં આવે છે, પણ છતાંય નકળંગ નહીં બાપ. રામદેવ અવતાર એક જ એવો છે કે એને નકળંગ નામ આપવામાં આવ્યું. નકળંગ ધણી, નકળંગ નો અર્થ એ થાય કે નો કળાય
અને વસ્તુ થઈ જાય અને નકળંગ. તમારું ને મારું કાર્ય જે આદર્યું હોય, મને તમને એની માથે વિશ્વાસ હોય, કળાય નહીં. ભગવાન કોઈ પણ હોય, રામ હોય, કૃષ્ણ હોય, ઈ કળાય ને આપણું કાર્ય પરિપૂર્ણ થઈ જાય તો માનવાનું મારો નકળંગ આવ્યો તો બાપ. હરજી ભાટી એમ કે દરબાર તમારા રજવાડીની માલિપા ધણબણાટી છે ને બોલાવી છે ને ધધુમી વાજા વગાડી દીધા બાપ. એ બીજું કોઈ નહોતું, મારો 12 બીજનો ધણી રામદેવજી મહારાજ હતા બાપ. દરબાર પૂછે લીલા ઘોડે ચડીને આવે. અરે દરબાર, અરજી એમ કે દરબાર તમે લીલા ઘોડાની વાત કરો, લીલો ઘોડો હોય નહીં બાપ, પણ જે પવન ને આવતા વાર લાગે ને એટલી જ વાર મારા ધણીને આવતા લાગે. કારણ કે પવનનો, અને પવન જો આપણા પૂતળાની માલિપા ન હોય તો આપણે રહી ન એકીએ. એનો કલર લીલો છે બાપ. એટલે જ આપણે કહીએ છીએ કે મને પકડજે ભાઈ, લીલું પીળું દેખાય, ફેર સડે. લીલું પીળું દેખાય છે શું લેવા? પવનનો કલર લીલો છે. આ ધરતીની માલિપા તમે ગમે એનું બી વાવો, એનો કોટો પીળો ફૂટે. એનું કારણ કે ધરતીનો કલર છે ને બાપ પીળો છે. આ લીલો કલર પવનનો છે. પવનની ફટકીને આવતા વાર લાગે ને એટલી વાર મારા ધણીને ન લાગે, એને નકળંગ કહેવાય રાજા. અને મારો નકળંગ એમ કે બાપ મારી સામે કોઈક આંગળી સીંધે, મારી સામે કદાચ કોઈક હાલે તો એને જાતો કરી દો બાપ. પણ મારા ભગતને કોઈ સંચેડે ને બાપ, એને કોઢિયો કરું, એને હુતા હક નો આવે બાપ. અને નકળંગના ઘરની માલિપા જેને જેને ચોરી કરી છે ને બાપ, એને કોઢિયું થવું પડ્યું છે. નકળંગના ઘરની માલિપા જેને જેને ચોરી કરી છે જગતની માલિપા, એને કોઢિયું થવું પડ્યું. એવી વાણી સાક્ષી પુરેશ બાપ, હું નહીં. અને હું હકીકત કહું છું, મને કાંઈ ખબર નથી પડતી, મારામાં કાંઈ છે નહીં. હું જે કઈ મારી કાયાપીણમાંથી જે કઈ બોલી રહ્યો છું બાપ, મારો ગુરુ પાછળથી ધક્કો મારે છે, નકળંગ એની માથે સાયો કરે છે બાપ. આ ઈ બોલાવે છે. હું તમારી જેવો છું, મને કાંઈ ખબર પડતી નથી, અને હું કાંઈ સૌ નહીં બાપ. તમે જે હુંડલામાં સૌ ને એ જ હુંડલામાં હું સૌ. આયા વિજયસિંહ દરબાર એમ કે અરજી ભગત અમને ઈ કહો, હવે અમે આનું નિવારણ કેમ કરીએ? અને ઈ વખતે અરજી એમ કે મને બીજી કાંઈ ખબર નથી બાપ, પણ મારા ધણીને તારી જેલની માલિપા થાપના કર, જા તારું હતું એવું થઈ જાય. જોતાળાની જેલમાં આજ પણ જેને જોવું હોય જાજો, હજી એના નામની જોત ચાલો બાપ. થાપના જેલની માલિપા કર્યા પછી હરજી ભાટી ત્યાંથી હાથમાં રામસાગર લઈ અને મસ્તકની માથે મારા ધણીનો પાટ ઉપાડે ને માથે ઘોડો હોય. આપણને હાલતા શરમ હોય લાગે ને મને તમને, પણ આ તો બાપ બંદો બની ગયો હતો, દીદાર બની ગયો હતો. પરમાત્માનું બાળક જેમ 5-10 વર્ષના બાળકને બુદ્ધિ હોય ને એવી એની બુદ્ધિ હતી. એટલે હું કાયમ કહું છું, ભગત એને જ કહેવાનો, આ બુદ્ધિના આટા જે લોપે ને એને.
બાકી ભગત નહીં. અખા બાપાએ એટલે કીધું બાપ ભગત થયો તું, પણ તે ભેદ નો જાણ્યો કાંઈ. કાનમાં પહેરી કડી અખો કે ભલે ભલે બાપ ફર જા ફરવું હોય ને બાકી તારી સકલી ફૂલે કે સડી. અને હકીકતમાં ભુવા બાપા મને ખરેખર નથી ખબર આ કથાનું આયોજન આવું થાય, મને ખબર જ નથી. એમ તમને કદાચ કોકના મનમાં એમ લાગે કેટલા ટાઈમથી દોડતા હતા. અને આ કથા ગંગા સતી પાનબાઈના આશ્રમની માલપાનો સંકલ્પ નીકળેલો છે. આ કથાનો મારી હારે રમેશભાઈ મકવાણા કાયમ ભજનમાં હોય. ભાઈ કોળી પટેલનો દીકરો છે તળપદા બાપ. મને કે ગમે એમ થાય ભગત એક કથા કરવી. એટલે ભાઈ મારું કામની કથા કરવી, હું ભજન ગાવશું આળા ફોળાઈ ગાવા દે ને એક કથા કરવી. અને ગંગા સતી પાનબાઈના આશ્રમની મલપા પૂનમને દિવસે આ સંકલ્પ એનો બહાર નીકળ્યો કે તમે કથા કરો. અને અમારે હરદેવભાઈ ગંગા સતી પાનબાઈ કહળસંગ બાપુ જે સમઢિયાળામાં થઈ ગયા ને એ જ પરિવારમાંથી મંદિરના અત્યારે ત્યાં ટ્રસ્ટી છે. આ તમે આ દરબારનો દીકરો ક્ષત્રિયના દીકરા છે, સમજી લ્યો. એ અમારે જદુભા દરબાર અને હરદેવસિંહ આ ક્ષત્રિયના દીકરા છે બાપ. એને કીધું ભગત તમને વાંધો હું તો મેં કીધું મારા ગુરુ ને હું મારા ગુરુ હા પાડે ને તો કરવા તૈયાર. ઈ એમ કે માર બટા ઠેકડો એટલે આપણે મારવા તૈયાર નકદર નહીં. અને ભુવા બાપા ખરેખર આ કથાનું બાપાને મેં આવી વાત કરી. બાપા આવી વાત થઈ. વધારો વધારો. બોલ બોલ રામદેવજી મહારાજ કી જય. જય રામાપીર બાપા. જોધપુરના રાજા વિજયસિંહ દરબાર અને એનો પ્રધાન હજુરીમલ આ બે એવું નક્કી કરે હવાર પડે દિન ઉગે અને બાપ આની માલપા જેલની માલપા ધણી રામદેવજી મહારાજની સ્થાપના કરી દેવી. અને ત્યાંથી હરજી ભાટી માથે પાટ ને લીલો ઘોડો લઈને ગામડે 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 રાજસ્થાનના મળ્યા હાલમાં બાપ. હરજી ભાટીની 80 વર્ષની આજુબાજુની ઉંમર થઈ. એની 80 વર્ષની આજુબાજુ ગાળાની એની ઉંમર થઈ, પણ સતાય સતના માટે જે હાલે ને બાપ. અને આ દુનિયામાં જેને નામ ધર્યું એને એક દિવસ આવવું તો પડે જ. વિક્રમ સંવત 1837 હરજી ભાટીએ દેહ ત્યાગ કર્યો બાપ. હજી ઈ જ પરંપરા આજની તારીખમાં કહેવામાં આવે છે કે એક લીલા કાપડનું બાજોટ માથે મેકી મુઠ્ઠી હવા મુઠ્ઠી સોખા આમ મેકી અને એની માથે નાની એવી જ્યોત પ્રગટાવો ને બાપ, તો આજ પણ એને હરજી પાઠ કહેવામાં આવે છે. બાજોટની માથે એક નાનું એવું લીલું કાપડનો કટકો અને એક મુઠ્ઠી સોખા મુઠ્ઠી હવા મુઠ્ઠી એની માથે તમે જ્યોત પ્રગટાવો એને હજી આજની તારીખમાં હરજી પાઠ કહેવામાં આવે છે.
અને આ હરજી પાઠ જેના જેના ઘરે 6 મહિના એનું પાલન કરો, ખાલી ભલે કાંઈ ન આવડતું હોય, 6 મહિના 12 મહિના તમ તાર 10 વાગે કામ કરીને પરવારો 10 વાગે કરજો, 2 વાગે પરવારો 2 વાગે કરજો. પણ આ વસ્તુ બે પૈડા હોય ને બાપ, એમ ઘરની પત્ની જો જાગૃત થાય ને તો આ બનશે ને તે નહીં બને. મેં મારી જિંદગીમાં વ્યાસપીઠની માથે બેહીને હું ખોટું નહીં બોલું બાપ, અને આમે હું ખોટું બોલતો નથી અને તમને ખોટું નહીં કહું. મારા શોખ માટે હું ઘણી વાર અક્ષાણી રમેલો, રામાપીરનું અક્ષાણમાં રમવા જાવ, પણ આપણે બીજું કઈ લેવા દેવાની, બસ શોખ એવો. આ રામાપીરનો ફોટો પણ મારા ઘરે નહોતો, અને હું આને કઈ બહુ આપણો ધ્યેય એવો ને બસ ધંધા હામો, આપણો ધ્યેય કેમ તો કે ધંધાની હામો. આ 6 મહિના 12 મહિના વરહ 2 વરહ હરજી પાઠ જે સ્ત્રી કરે એનો ધણી ગમે એવો બાધુકડીયો કદાચ હોય, ગમે એવો ક્રોધી હોય, ગમે એવો મોહી હોય, ગમે એટલે હુનર કરવા વાળો હોય, પણ એને પાછું વળવું પડે બાપ. આ તમારી સામે તુંબડું બેઠું ને બાપ, હું કોઈને નહોતો માનતો. હું એક જ નક્કી કરીને આવ્યો તો સુરતની માલપા, અને સુરતમાં હું આવ્યો ને તો મારા ગામથી ભાગીને આવેલો છું. 7 દિવસે તો મારા માવતર મને ગોતી રહ્યા હતા, હું કાપોદરામાં આવ્યો. મારું એક જ નક્કી હતું, બસ મારા કુટુંબની માલિબા, અમારા ઘરની એટલી બધી પરિસ્થિતિ નબળી, હજી આજની તારીખમાં ધોળાથી હડમતાળા મારા ગામ જવું હોય ને તો જે નદીનો પુલ છે ને, કાળુભાર નદીનો પુલ, મારા માવતર એમાં દાળિયું કરતા બાપ. મારો એવો ધ્યેય હતો એક કે મને મનુષ્ય ભગવાને કર્યો હોય ને બાપ, મારા માવતર દાડી ન કરવા જોઈએ. હું સુરતમાં ભાગીને વહી આવ્યો, પછી નક્કી કર્યું તો હવાર દિવસ ઉગે ને એટલે ગાળીઓ લઈને નીકળવાનું. કોની ડોકમાં હું નાખું, મારા ઘરમાં 500 આવે, આ મારો ધ્યેય. અને હું ખુલ્લું જીવન જીવવા વાળો છું બાપ, છુપાય ને નહીં. પણ હું અહીંયા બેઠો હોય ને વ્યાસપીઠ માથે તો આ પ્રતાપ હરજી પાઠનો છે બાપ. મારા ઘરે જે હરજી પાઠ થતો ને દર ગુરુવારે, બીજ પૂનમ એમ નહીં, દર ગુરુવારે, બીજ પૂનમ ના 11 તો હોય જ, પણ દર ગુરુવાર મેં કાલે કીધું હતું અને આજે કહું છું કે બાપ, છઠ્ઠા ગુરુ આપણા પત્ની છે ને હું બોલું છું, એની સાબિતી છે. કોક વરહ 2 વરહ 12 મહિના કરી દો અરજી પાઠ, ગમે એવો ક્રોધી મોહી ધણી હશે બાપ, એને પાછું ફટ કરતા વળવું પડશે. પણ કરશો તો કામ આવશે, નતર નહીં. પછી હું ને તમે સંસારની માલપા રહી, આપણા ઘરે આળી ભોળી જે આપણે હાંજ હવારે જે જોત કરવી છે, જો ભગવાન અને માતાજી જોત કરવાથી રાજી થઈ જતા હોય તો અબજોપતિ માણસ નહીં ટાંકો એક ભરી અને મોટું જબરું બકડિયા જવડું બનાવીને એમાં પાઇપલાઇન ગોઠવીને ચાલુ જ રાખે.
એમ નથી મેળ આવતો બાપા. એમ વસ્તુ નથી. જોત છે ઈ 100% છે, પણ જોત કર્યા પછી એની સામે ભલે તમે ઘીમાં વાટ બોળી જ હોય અને મેકી દો, એ જોત પ્રગટાવી પછી એની સામે તમારે બેહવું પડે. પ્રગટાવી હાથ જોડીને હાલતા થાય એમ નથી, એની સામે બેહવું પડે બાપ. જોતની માલપા તમે દ્રષ્ટિ ઠેરાવો ને તો જોત તમારામાં આવે આ સાબિતી. અને જોત જ્યાં જાય ને અંજવાળા થાય કે ન થાય તમારે હાથે નક્કી કરો. હાવ અંધારું હોય ભુવા બાપા ને એની માલપા આપણે જોત આમ કરીને પ્રગટાવી તો અંજવાળું ફરતું થાય કે ન થાય? તો હવે એ જોત આપણામાં આવે તો અંજવાળું થાય કે ન થાય? કનૈયાએ અર્જુનને એટલે કીધું તું, અર્જુન મારા દર્શન તને એમ નહીં થાય, તારે વિરાટ સ્વરૂપના દર્શન કરવાનું તને કરાવું, પણ તને તારી દ્રષ્ટિથી નહીં થાય બાપ. હું તને મારી દ્રષ્ટિ આપું અને તું દર્શન કરી લે. આજ પણ એ હાલત છે, એની જ વાત. આજ પણ દ્રષ્ટિ લઈ બી એકાય દઈ પણ એકાય, પણ ગુરુ શિષ્ય દોનો હોય ને બાપ સાસા તો પડે એના નામના પ્રેમ પ્રકાશા. દાંડ શેલા ને ભાંડ ગુરુ આ ગામમાં હાલ્યું તો કે ના નાક ખંભે ઠેલા, એની વાત હું નથી કરતો. પીપળીની માલપા મારો સવારામ બાપા એમ કે ગુરુ શિષ્ય દોનો હોય સાસા, પડે પ્રેમ નામના પ્રકાશા. એસી વર્ષની આજુબાજુમાં દેહ ત્યાગ જ્યારે હરજી ભાટીએ કર્યો ત્યારથી પાટનું નામ હરજી પાટ કહેવામાં આવે છે. અને હું તો આ બહેનોને કાયમ કહું, બાપ કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ મારા નકળંગના નામના દર ગુરુવારે ન થાય તો પૂનમ, પૂનમ ન થાય તો બીજ, બીજ ન થાય તો 11. તમે કરી જુઓ બાપ. એનું પ્રમાણપત્ર ન મળે ને બાપ, તમારું સપલું મારું મોઢું બાપ. પણ કોક કરી જુઓ. હરજી પાઠની વ્યાખ્યા અહીંયા પૂરી થાય અને આપણે કાલે કીધું, અને આજ કથાનો બીજા દિવસની માલપા હરજી ભાટીનું કાર્ય અહીંયા. કારણ કે આ હરજી ભાટીનું લેવાનું કારણ શું? ગુરુ ગમ જ્ઞાન ગંગા છે. આ મારો ધ્યેય એવો છે બાપ, મનુષ્યને જીવનમાં કામ કેટલું લાગે છે, બાકી તો આપણે ગમે એટલી વ્યાખ્યા કરીશું ને તો એનો મેળ નહીં આવે બાપ. જગમગ જોવા રહેશું તો જાન ઉગલી જાય. ટિકિટ લઈને લીધી હોય કે ન લીધી હોય, પ્લેટફોર્મમાં બેહી રહીને ટ્રેન આવીને વહી જાય, કઈ રેલગાડી એમ નો કે હાલ બેહી જાય એમ કે બાપા, એ તો આપણે ઊભું થઈને જવું પડે. 10-15-20 મિનિટનો અહીંયા ઇન્ટ્રોલ આપી, કોઈને ચા પાણી પીવું હોય, પાણી પીવું હોય, હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે રામ રામ સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ રામ રામ
આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.